રામ રામ ને સીતારામ બધા મિત્રોને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજનો વિડીયો આપણે જવાનું છે પાછું ભાવનગર, કારણ કે આજ આપણે હવે યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, તો આપણે ભાવનગર જવાનું છે। તો હાલો આપણે બેગ પેક કરી નાખવી, આપણે હોલ ટિકિટ ને એવું બધું લઈ લેવી, આઈ કાર્ડ ને એવું બધું લઈ લેવી, બેગમાં નાખી દેવી, આઈ કાર્ડ ને એવું બધું લઈ લેવી। આઈ કાર્ડ ને એવું બધું લઈ લેવી। કોલેજ જવા તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે બેગ ને એવું બધું તૈયાર કરી નાખ્યું। હવે આપણે ઋતિકભાઈ ને સાહિલભાઈ ની વાટે છીએ, ઋતિકભાઈ ને સાહિલભાઈ આવે એટલે આપણે નીકળી જવાનું ભાવનગર। કોલેજની આજ પહેલું પેપર છે યુનિવર્સિટીનું, ચાલો હવે ભાવનગર જવું આપણે। મિત્રો અમે ઘરેથી નીકળી ગયા અને અત્યારે પેટ્રોલ પહોંચી ગયા છીએ, એક્ઝામ દેવા જતા હતા ને પેટ્રોલ પહોંચ્યા છીએ સાહિલભાઈ ઋતિકભાઈ ને હું પેટ્રોલ પહોંચ્યા છીએ। હવે આપણે ભાવનગર જવાનું છે એક્ઝામ દેવા। પાણી પીવા ઉભા હતા આપણે પેટ્રોલ પંપે, આપણે નીકળીશું ભાવનગર કોઈ એક્ઝામ નો પહેલો દિવસ છે આપણો, હવે આપણે ભાવનગર પર નીકળીશું। ભાવનગર જવા નીકળી ગયા છીએ આપણી ધનનો લઈ। તો મિત્રો આપણે ટોલ નાકે પહોંચી ગયા છીએ, ટોલ નાકે માસી આપણે આગળ પૈસા ઉઘરાવી લીધા અને આશીર્વાદ હાર આપી દીધા અને આપણે ભાઈ ટોલ નાકેથી આપણે નીકળી ગયા આપણે ભાવનગર જવા માટે એક્ઝામ સેન્ટરે। તો મિત્રો આપણે અધેરવાડા પહોંચ્યા છીએ। તો મિત્રો આપણી ભાવનગરમાં એન્ટ્રી થઈ ગઈ છે, ટોપ 3 સર્કલ આપણે પહોંચી ગયા છીએ અને અહીંથી આપણી કોલેજનું સેન્ટર થોડુંક આગું છે, તો ભાવનગરમાં આપણે એન્ટ્રી થઈ ગઈ છે ગાઈઝ। તો આપણે હવે કોલેજના સેન્ટરે જવું। A few moments later. તો ગાઈઝ આપણે ભાવનગરમાં પહોંચ્યા છીએ ને રવિભાઈ મળ્યા છે, રવિભાઈ રામ 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 ભાવનગરમાં પહોંચ્યા છીએ ને આયા સંસ્થા મંડળ આપણે ઊભા છે, ત્યાં સંસ્થા મંડળ આપણે પહોંચ્યા છે। ચાલો હવે આપણે સેન્ટરે જવાનું છે, એક્ઝામ સેન્ટરે। આપણે એક્ઝામ સેન્ટરે જવું, ઋતિકભાઈ સાહિલભાઈ ને રવિભાઈ મને મેકો આવે છે મારી કોલેજ છે, તો જાય છે મેકો આવે છે ઋતિકભાઈ સાહિલભાઈ। તો ગાઈસ અમે પહોંચ્યા છીએ રવિભાઈ ઋતિકભાઈ ને એમ જાય છે મારી કોલેજ છે। કોલેજ કેટલી આવી છે કોલેજ? 5 કિલોમીટર 5 કિલોમીટર ભાવનગર એરપોર્ટ ની જવાનું છે, નાની બલૂન માં બેહીને વી જવાનું છે, એરપોર્ટે જવાનું છે, એરપોર્ટ રોડે અને જેવું આવે એમ પોલ તો એક સાઈડ આવો નીકળી જશે તારા કરતા આખું આવશે તો ગાઈઝ હવે આપણે રખડતા રખડતા આપણી કોલેજે પહોંચ્યા છીએ, બહુ વાર લાગી આપણી કોલેજે પહોંચ્યા છીએ। કોલેજનું નામ છે મરડી મહિલા કોલેજ છે, જ્યાં આપણું એક્ઝામ સેન્ટર આવેલું છે। આ બધા લોકો ના રોલ નંબર જોવે છે અને એની રૂમ જોવે છે। A few moments later.
એક્ઝામ દઈ દીધી છે ને બહાર નીકળી ગયા છીએ આપણે, હું નાગેશભાઈ. હવે ઘર પર જવાનું છે. હવે રિક્ષિક ને બધા આવે એટલે ઘરે નીકળી જવાનું છે. તો મિત્રો એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે ઘર પર ચાલી નીકળ્યા છીએ. અને ઋતિકભાઈ ને સાહિલભાઈ તો સંસ્કાર મંડળ ઉભા છે ને આપણે ત્યાં જવાનું છે હવે. તો હવે સંસ્કાર મંડળ જાવું. તો મિત્રો આ નજારો જોવો. નજારો છે અમારા ભાવનગર જિલ્લાના ગધેડિયા વિસ્તારનો. આને ગધેડિયા વિસ્તાર કહેવામાં આવે છે. તો જો ભાવનગર તો મિત્રો આ અમારો ગધેડિયા વિસ્તાર છે ભાવનગર જિલ્લાનો. આ બધા ફંક્શન આયાત થાય છે અને મોટા મોટા ફંક્શન બધા આયાત થાય છે. મિત્રો હવે આપણે જવાનું છે ઋતિકભાઈ પાસે. ઋતિકભાઈ ની આ બેઠા છે અને ઋતિકભાઈ ની અમારી વાટે બેઠા હતા. તો હવે આપણે ઘર કોઈ નીકળીશું અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દેવી. તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બને રહેજો મારા નવા વ્લોગમાં. તો આવજો ગાઈઝ, ટાટા.